જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટના ઉપલેટામાં રોગચાળાનો અજગર ભરડો। સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજની 700 થી વધુ ઓપીડી। દર્દીઓની લાંબી કતારો। પાણીજન્ય રોગોના કેસમાં ઉછાળો। ઉપલેટામાં બેવડી ઋતુના કારણે વાયરલ અને મોસમી બીમારીઓમાં તીવ્ર વધારો નોંધાયો। ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને ભારે ભરાવો જોવા મળી રહ્યો છે। આ હોસ્પિટલમાં રોજના 700 થી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે। દર્દીઓનો વધારો થતાં કેસબારી, દવાબારી, લેબોરેટરી ટેસ્ટ અને ડોક્ટર રૂમ બહાર સવારથી જ દર્દીઓની લાંબી કતારો થઈ રહી છે। ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બદલાતા હવામાનને કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી તેમજ ઠંડી ટાઢ જેવા વાયરલ અને પાણીજન્ય રોગોના કેસમાં ઉછાળો આવ્યો છે। હોસ્પિટલ ખાતે જરૂરી તમામ દવાઓ, ઇન્જેક્શન અને નિષ્ણાત ડોક્ટરો સહિતનો પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે। સ્થાનિકોની આરોગ્ય સુવિધા જળવાઈ રહે તે માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલનું તંત્ર ખડેપગે સેવા આપી રહ્યું છે। બેવડી ઋતુમાં આરોગ્ય વિશે સાવચેતી રાખવા તબીબો પણ લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખોરાક ટાળવા સલાહ આપી રહ્યા છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને નેત્ર સર્જનના જેમ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ફરજ બજાવું છું। આપણે આજે જોઈએ તો આજે પેશન્ટનો ખૂબ ઘસારો જોવા મળે છે હોસ્પિટલમાં। અંદાજિત 700 થી 800 જનરલ ઓપીડી, ગાયનેક, સર્જરી, પછી ઓર્થોપેડિશિયન, ડેન્ટલ, આ બધાનો આપણે પેશન્ટ જોઈએ તો લગભગ 700 થી 800ની ઓપીડી થઈ છે અને આંખ વિભાગના કેસ લગભગ 125 ઉપર આપણે કેસ નીકળી ગયા છે અત્યારે હમણાં વરસાદના કારણે ઘણા પેશન્ટ જોવા મળે છે આપણને અને અમારી હોસ્પિટલ ખૂબ અત્યારે બધા સ્ટાફ તથા ડૉક્ટર્સ બધા સજ્જ છે અત્યારે બધાને ટ્રીટમેન્ટ આપવા માટે સારી ક્વોલિટીની ટ્રીટમેન્ટ આપીએ છીએ અમે બધાને। થેન્ક યુ।